નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કર્યું હતું મતદાન. હીરાભાઈ જોટવાએ પરિવાર સાથે સુપાસી ગામે મતદાન કર્યું હતું. મતદાન બાદ હીરાભાઈ જોટવાનું મોટું નિવેદન. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય થશે તેવું હીરાભાઈ જોટવાએ કહ્યું હતું. આ ચૂંટણીમાં હું નહીં પણ મારા માટે લોકો ચૂંટણી લડ્યા છે અને જૂનાગઢમાં લોકો પરિવર્તનનો સંકલ્પ લઈને મતદાન કરી રહ્યા છે તેવું હીરાભાઈ જોટવાએ કહ્યું હતું. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના માદરે વતન સુપાસી ગામે પ્રાથમિક શાળામાં સહપરિવારે મતદાન કર્યું હતું. સાથે ભાજપના ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તેમજ માળિયામાં દિલીપભાઈ સિસોદિયા નામના વ્યક્તિઓ દ્વારા બોગસ વોટિંગ કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. ચૂંટણી તંત્રમાં પણ અમુક અધિકારીઓ તટસ્થ રીતે કામ કરે છે, જ્યારે અમુક અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે. આ તમામ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હોવાનું પણ હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. ચૂંટણીનો આજે આપણે મતદાન પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, શું કહેશો? મેં મારા મતનો અધિકાર કર્યો. જૂનાગઢ પાર્લામેન્ટની 18 લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, ST OBC, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે. એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ. જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ. એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી. એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા લોકો જ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા, એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે. ખાસ જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે? જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો? હા, જિલ્લામાં કેસી રાઠોડ છે, એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે. અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું. સાંજે જ SP શ્રીને રજૂઆત કરી છે. SP શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે. એટલે એક એ જગ્યાએ થયું હતું. કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે, એ ખેદજનક છે. આવી રીતે કડાયા છે, બાદલપરા છે અને ઉના છે. આ 3 પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે, યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે. એ બરાબર નથી થતું. આપનો મારો પહેલાંથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે, મારી જીત નિશ્ચિત છે, હું જીતું છું ને જીતું જ છું. 5 લાખના દાવા કરી રહી છે સામેની પાર્ટી. એ લોકો તો જોરથી બોલો, જાહેરમાં બોલો, જૂઠું બોલો, એમની આદત પહેલેથી જ છે. 5 લાખની 150થી પાર વાત કરતા હતા ત્યારે 2 સીટે બેચ્યા હતા. આ વખતે દિલ્હીનો તખ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે. અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો? શાંતિપૂર્ણ રીતે મતદાન થાય. ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ, આગેવાનોએ, તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય. કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા, અત્યારે માથા ભેગા કરવાના હોય, માઇન્ડ પાવરથી ચાલવાનું હોય, શાંતિમય ચાલવાનું હોય. ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને. કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે. અને મારો તો એક જ શબ્દ છે કે આપણને 1 મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર, જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહે. ઇલેક્શન તો સાંજે 6 વાગ્યા સુધી જ છે, પણ એ પછીના વેરઝેર ના વધે. એ અસામાજિક તત્વો છે, એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે. હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ 2 જ્ઞાતિઓ વચ્ચે, 2 પાર્ટ વચ્ચે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરું છું. થેન્ક યુ.